એક ક્રિયાઓ એટલે કહેવાય બાઇનરી ઓપરેશન. બાઇનરી એટલે ખબર ને 0 1 હા 0 1 બે ઇનપુટ કહેવાય. એટલે બે ઇનપુટ ને એક આઉટપુટ એટલે બાઇનરી ઓપરેશન્સ કરવાનું. એટલે ધારો કે એમ કહેવામાં આવે કે તમારું ફંક્શન છે f from a to b. તો આ ફંક્શન કેવું હોય તો કે અહીંયા જે તમારું ફંક્શન છે એટલે એક ઇનપુટ છે કે જે કેપિટલ A માંથી લેવાનું x. અહીંયાથી જે જવાબ મળે fx એ કેપિટલ B માંથી મળે. એટલે એક ઇનપુટ ને એક આઉટપુટ આવું ફંક્શન પણ હોય. કદાચ એવું બી બને કે અહીંયાથી f from a cross b મૂકો અને સામે c cross b મળે. એટલે અહીંયાથી કોઈ જોડ તમે એન્ટર કરાવી એમ અને સામે જવાબમાં મળ્યું એને. તો આ રીતની પણ કોઈ જોડ હોઈ શકે. કદાચ એવું બને કે અહીંયા mn મૂક્યું અને સામે મળ્યું m plus n. તો a cross b થી c આવું પણ કોઈ વિધેય હોય. એટલે અલગ અલગ ટાઈપના બહુ બધા વિધેય છે. એમાંથી એક સ્પેશિયલ ટાઈપનું વિધેય તમારે ખેંચીને બહાર કાઢવાનું કે બે ઇનપુટ હોવા જોઈએ. એટલે અહીંયા m અને n આવી રીતે લખીએ એના કરતા આ રીતે લખાય. અહીંયા એક ઇનપુટ m છે બીજું n છે. mn માટે એક આઉટપુટ હોવું જોઈએ. પણ આવું નહીં ચાલે. a cross b થી c આ નહીં ચાલે. કમ્પલસરી શું હોવું જોઈએ તો કે a cross a થી a. એટલે એક સરખો સેટ હોવો જોઈએ બધી જગ્યાએ. એટલે પહેલી વેલ્યુ જે સેટમાંથી લો એ જ સેટમાંથી બીજી વેલ્યુ અને જવાબ જે આવે તે પણ એ જ સેટમાંથી આવવો જોઈએ. એટલે a cross a થી a ફંક્શન હોય તો એવા ફંક્શનને તમે દિક ક્રિયા કહી શકો. એટલે દિક ક્રિયાને નામ આપવાનું સ્ટાર. એટલે ધારો કે ફંક્શન હોય તો તમે f નામ આપો, g નામ આપો, h નામ આપો, એ તમારા પર ડિપેન્ડ કરતું હોય. પણ દિક ક્રિયા હોય તો મોટે ભાગે સ્ટાર નામ અપાય. કોઈકવાર દિક ક્રિયાને આવી રીતે બીજું કંઈ પણ નામ અપાય. જેમ કે આવી રીતે ડિફાઇન કરે કે a + b બરાબર a2b. તો આ પ્લસ છે તે દિક ક્રિયા છે. એટલે આ પ્લસ શું કરે તો કે પહેલાનો સ્ક્વેર કરે અને બીજી વેલ્યુ બેઠી બંનેનો ગુણાકાર કરીને જવાબ આપે. એટલે બે ઇનપુટ કહેવાય અને એક આઉટપુટ કહેવાય. એટલે બાઇનરી ઓપરેશન્સમાં બહુ બધા સિમ્બોલ આવી શકે. સ્ટાર છે એની જગ્યાએ આવો સિમ્બોલ પણ આવે, પ્લસ આવે, કોઈકવાર ઇન્ટુ મૂકી દે અને ડિફાઇન કરીને આવે કે પ્લસ એટલે તમારે આ સમજવાનું. એનો સરવાળો નહીં કરવાનો. ઓકે? એટલે અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર લખેલું હશે સ્ટાર. સ્ટાર ક્યાંથી ક્યાં સુધી? તો એ સ્ટાર ફ્રોમ પછી તમારે બે ઇનપુટ લેવાના અને બધું એક જ સેટમાંથી લેવાનું એટલે a cross a થી a. એને a પરની દિક ક્રિયા કહે છે. એટલે એમ કે a પરની દિક ક્રિયા તો a cross a થી a. પછી સ્ટાર એટલે શું તો કે કોઈ પણ એક પ્રકારનું ફંક્શન. પણ ફંક્શનમાં આપણે આવું દર્શાવે કે ફંક્શન ઓફ m equals m plus n. ફંક્શન ઓફ mn equals m plus n કહેવાય. તો આમાં સ્ટાર ઓફ mn equals m plus n આવું તમે નહીં લખી શકો. આવું નહીં દર્શાવવાનું. દર્શાવવાનું શું તો કે m સ્ટાર n આવી રીતે દર્શાવવાનું. એટલે અહીંયા કહેવાનું તથા તેને a સ્ટાર b વડે દર્શાવાય છે. એટલે સ્ટાર ને કહેવાનું દિક ક્રિયા અને સ્ટાર ને a સ્ટાર b વડે દર્શાવવાનું. એટલે બે ઇનપુટ હોય અને એક આઉટપુટ હોય. પછી એના માટે અલગ અલગ સવાલ આવે. જેમ કે પહેલો સવાલ આવે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે ક્રમ ઉલટાવો તો પણ જવાબ તેનો તે જ રહેવો જોઈએ. તો એ ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. એટલે એવું કહેવાય કે જો a સ્ટાર b બરાબર b સ્ટાર તો સ્ટાર સમક્રમી છે. અથવા એવું કહી શકો કે સ્ટાર ક્રમના નિયમનું પાલન કરે છે. તેમાંથી કોઈ પણ શબ્દ તમે લખી શકો. a સ્ટાર b બરાબર b સ્ટાર a. એટલે ધારો કે એમ કહીએ કે a સ્ટાર b છે એને તમે ડિફાઇન કરો પ્લસ a plus b. તો a plus b એટલે એને તમે ઉલટાવો તો પણ આન્સર એનો જ છે. તો a સ્ટાર સમક્રમી કહેવાય. એમ કે a minus b તો ઉલટાવો તો જવાબ બદલાઈ ગયો. એટલે a minus b જે ડિફાઇન કર્યું છે એ દિક ક્રિયા સમક્રમી કહી શકાય નહીં. પછી કોઈ કહે કે ab plus a plus b તો આને ઉલટાવો તો કોઈ ફરક પડતો નથી. જવાબ એનો a છે. તો પણ સ્ટાર કેવું કહેવાય તો કે સમક્રમી. એના પછી ધારો કે a square b એટલે આપણે લખ્યું છે a square b ની જગ્યાએ ઉલટાવો એટલે b square. તો એ બંનેનો આન્સર સેમ થાય નહીં. એટલે સેમ નહીં હોય તો સમક્રમી નહીં.
એટલે તમારે ખાલી ચેક કરવાનું હોય કે ઉલટાવાથી જવાબ તે જ રહે છે કે બદલાય છે. તો એના પરથી તમને ખબર પડે કે પહેલા અને બીજા ઇનપુટમાં કોઈ પણ ક્રમમાં તમે ઇનપુટ આપો ત્યારે તમને જવાબ સમાન મળશે કે પછી ક્રમ તમે બદલો તો જવાબ અલગ અલગ મળશે. એટલે તમારા પોર્ટ નંબરનું મહત્વ હોય કે નહીં હોય એવું તમને ખબર પડી જાય કે ભાઈ પહેલો પોર્ટ છે બીજો પોર્ટ છે. એવી રીતે નંબરનું મહત્વ ખબર પડે છે. પહેલામાં A બીજામાં B, પહેલામાં B બીજામાં A, એ ઇનપુટ સમાન આવે છે કે બદલાય છે એવું તમને ખબર પડી જાય. એના પછી અલગ અલગ 3 વેલ્યુ માટે સ્ટાર આપવાનો અને એના માટે જૂથનો નિયમ ચકાસવાનો. જૂથનો નિયમ એટલે જૂથ બનાવવાનું. એવું કહેવાય કે જો A સ્ટાર B સ્ટાર C એટલે આ બેનું જૂથ પહેલા લીધું પછી એને C સાથે ઇક્વલ્સ A સ્ટાર B સ્ટાર C એટલે અહીંયા આ જૂથ છે અહીંયા આ જૂથ છે પણ ક્રમ એનો એ જ રહેવો જોઈએ. આની અંદર તમે ક્રમ બદલી નહીં શકો. A B C A B C આની અંદર A સ્ટાર B પહેલા કરવાનું સ્ટાર C કરવાનું આની અંદર B સ્ટાર C પહેલા કરવાનું પછી એને A સ્ટાર વડે આપવાનું. તો આનો જવાબ જો સમાન હોય એટલે જો આના બરાબર આ હોય તો સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે એને સમજૂથી કહેવાય નહીં. ક્રમના નિયમનું પાલન કરે તો સમક્રમી છે અને કહેવાનું જૂથના નિયમનું પાલન કરે છે. ચાલો પછી આવે તટસ્થ ઘટક સમજૂતી નીલા. ચાલો તટસ્થ ઘટક એટલે શું કહેવાય છે? એમ કહીએ કે સરવાળા માટે તટસ્થ ઘટક. બોલા સરવાળા માટે તટસ્થ ઘટક કેટલો? 0. એનો અર્થ કે અહીંયા જે ઇનપુટ હોય તે જ જવાબમાં આવે. અહીંયા જે ઇનપુટ હોય તે જ જવાબમાં આવે. તટસ્થ ઘટક સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા એ સંખ્યા પોતે જ આવે. ધારો કે એમ કહીએ કે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 તો એનો જવાબ 2 નો 2 રહે 3 નો 3 છે. એનો અર્થ કે આ જે છે એનું નામ તટસ્થ ઘટક કહેવાનું e. આ જે પ્લસ છે કે ગુણાકાર છે એને કહેવાનું સ્ટાર. શું કહેવાનું? સ્ટાર. અને આ જે વેલ્યુ છે એને કહેવાનું a. તો જવાબમાં શું આવે? a. તો a સ્ટાર e બરાબર a આઉટપુટ થાય. તો તમે એવું કહી શકો કે e છે તે સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે. 0 છે એ પ્લસ માટેનો તટસ્થ ઘટક છે. 1 છે એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. તો e છે સ્ટાર માટેનો તટસ્થ ઘટક. એટલે આપણે સૂત્ર લખી શકીએ જો a સ્ટાર e બરાબર a તો જો a સ્ટાર e બરાબર a તો સ્ટાર અથવા તો e ને સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહે છે. બોલો સ્ટાર માટેનો તટસ્થ ઘટક ખબર પડશે. હવે a સ્ટાર e બરાબર a થતું હોય આપણે એમ કહીએ કે 2 ગુણ્યા 1 તો 2 થાય. તો એને ઉલટાવો 1 ગુણ્યા 2 કરો તો પણ 2 થાય. એનો અર્થ કે e સ્ટાર a આ પણ થવું જ જોઈએ. એટલે a સ્ટાર e બરાબર તો એ થાય જ. e સ્ટાર a બરાબર પણ એ થવું જોઈએ. બંનેનો જવાબ જો એ જ આવતો હોય તો જ તમે e ને તટસ્થ ઘટક કહી શકો. બાકી આના માટે a આવતો હોય અને આના માટે a નહીં આવતો હોય તો એને તટસ્થ ઘટક કહી શકાય નહીં. હવે બંનેનો આન્સર બંને ચેક કરવા જવાનું કે નહીં જવાનું? તો કે જો તમે એવું ચેક કરી લો કે a સ્ટાર અને e સ્ટાર એ સમાન એટલે કે સમક્રમી છે કે નહીં. તો જો સમક્રમી હોય તો તમારે બંને ચેક કરવાની જરૂર પડે નહીં. એટલે કહેવાનું કે જો આ નોંધ કરી સ્ટાર સમક્રમી હોય તો જ તટસ્થ ઘટક મળે. બાકી તટસ્થ ઘટક મળી શકે નહીં. કેમ કે સમક્રમી નથી તો a સ્ટાર અને e સ્ટાર અલગ અલગ થઈ જવાનું. એટલે સમક્રમી થાય એટલે તટસ્થ ઘટક મળી શકે નહીં. ચલો એના પછી બીજો મહત્વનું યાદ રાખવા જેવું તટસ્થ ઘટક માટે કે જો તટસ્થ ઘટક મળે તો તે અનન્ય જ હોય. અનન્ય એટલે એક અને માત્ર એક જ હોય. એટલે ધારો કે તમે એમ બોલો કે 2 into પછી 1 કરો તો 2 થાય. પછી 3 માટે પાછું 1 ની જગ્યાએ બદલાઈ જતું હોય તો એને તટસ્થ ઘટક કહેવાય નહીં. તમે 2 બોલો 3 બોલો -1 બોલો 0 બોલો કોઈ પણ સાથે 1 ને ગુણો એટલે સંખ્યા પોતે જ આવે. એટલે 1 ફિક્સ થઈ ગયું, અનન્ય થઈ ગયું, એક અને માત્ર એક જ થઈ ગયું.
તો જો અનન્ય હોય તો જ એને તમારે તટસ્થ ઘટક કહી શકવાનું, બાકી તટસ્થ ઘટક કહી શકાય નહીં. ચલો બીજો વર્ડ આવે વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક. હવે વ્યસ્ત ઘટક કોને કહેવાય? ધારો કે એમ કહીએ કે 2 એનો વ્યસ્ત કેટલો? તો કેવાનું થાય? 3 નો વ્યસ્ત કેટલો? પણ એ ગુણાકાર માટે કહેવાય. જવાબ કેટલો આવે? જવાબ. અને ગુણાકાર માટે 1 એટલે શું? તો કે તટસ્થ ઘટક. એવી રીતે 2 નો સરવાળા માટે વ્યસ્ત કહેવાય -3. 3 નો સરવાળા માટે વ્યસ્ત કહેવાય -3. તો એનો જવાબ કેટલો આવે? 0. 0 એટલે શું? હવે સરવાળા માટે તટસ્થ ઘટક. એટલે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1, સરવાળા માટે તટસ્થ ઘટક 0. એટલે ઇક્વલ ટુ ની સામે જે આવે તે શું આવે? તો કે તટસ્થ ઘટક. એટલે એમ કહેવાનું કે જો આ સામેની સાઈડ પર કહેવાનું તટસ્થ ઘટક, જો સામેની સાઈડ પર શું કહેવાનું? તટસ્થ ઘટક t. અહીંયા શું કહેવાય? તો કે જે ઘટક અને એક બીજો ઘટક, એટલે આને a કહી દો અને આને b કહી દો. જે બે ઘટકોના સ્ટારનો જવાબ તટસ્થ ઘટક હોય તે બંનેને એકબીજાના વ્યસ્ત ઘટક કહેવાય. એટલે જો આપણે એમ કહીએ કે જો a સ્ટાર b બરાબર e, તો b ને a નો વ્યસ્ત ઘટક કહે છે. બોલો, a ને b નો વ્યસ્ત ઘટક પણ કહેવાય અને b ને a નો વ્યસ્ત ઘટક પણ કહેવાય. પણ આપણે દાખલા માટે એવું ફિક્સ રાખીએ કે દરેક વખતે a સ્ટાર b બરાબર તટસ્થ ઘટક લેવાનો. અહીંયાથી તટસ્થ ઘટકની જે કિંમત મૂકી હોય એટલે આ મળી હોય તે મૂકી દેવાનું. એટલે ab સ્વરૂપમાં કોઈ સ્ટાર હશે, સાદુરૂપ આપીને b ને કરતા બનાવવાનો. b ને કરતા બનાવવા અને a નો વ્યસ્ત કહેવાનો a ઇન્વર્સ. ઓકે, ચલો આની અંદર બોલજો. 2 માટે વ્યસ્ત કેટલો આવ્યો? 3 માટે વ્યસ્ત કેટલો આવે? એટલે 2 માટે વ્યસ્ત 3 માટે વ્યસ્ત બદલાય. એટલે વ્યસ્ત ઘટક ફિક્સ નહીં હોય. વ્યસ્ત ઘટક દરેક અલગ અલગ ઘટક માટે વ્યસ્ત અલગ અલગ જ હોય. એટલે a માટે વ્યસ્ત a ઇન્વર્સ એટલે a સ્વરૂપમાં જવાબ આવશે. એટલે તટસ્થ ઘટકની અંદર કોઈ સંખ્યા મળશે, ફિક્સ વેલ્યુ મળશે. વ્યસ્ત ઘટકની અંદર ફિક્સ વેલ્યુ મળશે નહીં. એની અંદર તમને દરેક a માટે અલગ અલગ જવાબ મળી શકે. ચાલો ક્લિયર છે? હવે સ્વાધ્યાય કરો. બીજું વ્યસ્ત ઘટક ક્યારે મળે એવું લખવું હોય તો કહેવાનું જો તટસ્થ ઘટક મળે તો જ વ્યસ્ત ઘટક મળી શકે. અને બીજું તમારે એવું યાદ રાખવાનું, સાંભળો, સ્ટાર સમક્રમી છે. સમક્રમી હોય તો જ તટસ્થ ઘટક મળે. પણ સમક્રમી હોય તો તટસ્થ ઘટક મળે જ તો કહેવાનું કે કોઈક વાર મળે, કોઈક વાર નહીં મળે એવું પણ બની શકે. પણ સમક્રમી નથી તો તટસ્થ ઘટક નહીં જ મળે. એવી રીતે વ્યસ્ત ઘટકમાં પણ શું યાદ રહે? તો કે જો તટસ્થ ઘટક મળ્યો હોય તો વ્યસ્ત ઘટક મળી પણ શકે, વ્યસ્ત ઘટક નહીં મળે એવું પણ બને. પણ તટસ્થ ઘટક નહીં મળ્યો તો વ્યસ્ત ઘટક નહીં મળે. એટલે તટસ્થ ઘટક મળે તો જ વ્યસ્ત ઘટક મળી શકે. કે સૂત્રમાં જ આવી ગયું તટસ્થ ઘટક. ચલો એના પછી